આજકાલના સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય છે અને વ્યક્તિ રાતના અંધારામાં પાણીમાં હળદમાં જે ફેરવી રીલ્સમાં વિડીયો અપલોડ કરી રહ્યા છે, પરંતુ આમાંથી લોકોને પોતાના મુશ્કેલી આમંત્રણ આપી રહ્યા છે કે નથી આમાંથી. પરંતુ અરુણકુમાર વ્યાસમાં નામના આ જ્યોતિષ કહે છે કે જેમણે વિચિત્ર ટ્રેન્ડ અને ગંભીર ચેતવણી આપી છે કે તેમણે દાવો કર્યો છે કે આમાં કહીને ફક્ત નકારાત્મક ઉર્જા તમામ ઘરમાં પ્રવેશતો આમંત્રણ નથી આપી રહ્યા છે, અને પરંતુ આ ભૂતોને અને આમંત્રણ આપવામાં જેવી જ્યોતિ આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે નેટિઝનો મૂંઝવણ અને ટ્રેન્ડમાં કૂદીને તેમજ અજાણતા જોખમને આમંત્રણ આપ્યું છે. જે જ્યોતિષમાં વ્યાસ દાવો કર્યો છે કે પાણીમાં હળદર ભેળવી કે કોઈ પણ સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ જે તાંત્રિક વિધિ છે. તેમણે પોતાના વિડીયોમાં લોકો ચેતવણી આપી કે ભૂલથી પણ આનો ઉપયોગ ન કરવો, કારણ કે તેમાંથી ઘરમાં નેગેટિવ અને એનર્જી આવે છે, જેમાંથી ભૂત પ્રેતનો શિકાર બની શકે છે, જેમાંથી તે કુંડલીની અસર કરશે, જેમાંથી પ્રવૃત્તિ તમારા કુંડલીને ચંદ્ર અને ગુરુ અને નબળી બનાવી શકે છે, તમામ નસીબ જે ખરાબ પર અસર કરી શકે છે, આ તમારા નકારાત્મક માનસિક અને સ્થિતિમાં જે બગાડી શકે છે, જેમાંથી જ્યોતિષ દાવો કરવામાં સંપૂર્ણ હાનિકારક પ્રક્રિયા, જેમાંથી આ તમારા ઘરમાં આફત લાવી શકે પર વસ્તુમાં જે દૂર રહેવું જોઈએ, જેમાંથી આ પાણીના હળવદ ટ્રેન્ડમાંથી જ્યોતિષોને ચેતવણી અપલોડમાં જે મીડિયા ગયું, જેમાંથી થોડા જ કલાકમાં 5 લાખની વધુ વખતમાં જવાબ આવ્યા છે. હજારો લોકોમાં જે પોસ્ટ પર પોતાની પ્રક્રિયામાં આપી છે.